ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 35. કોણે પોતાના લેખમાં એવું વિધાન કરેલું કે બે જાતિઓ કાસ્ટ્સ વચ્ચેના લોકોના બુદ્ધિઆંકમાં રહેલ અંતર માટે જૈવીય તફાવતો કારણભૂત છે? જવાબ ડી. આર્થર જેન્સન. સમજૂતી. આર્થર જેન્સને તેમના લેખમાં જાતિઓ વચ્ચેના બુદ્ધિઆંકમાં તફાવતો માટે જૈવિક કારણોને જવાબદાર ગણાવ્યા હતા. 36. કોણે પોતાના પુસ્તક ધ બેલ કર્વમાં એવા ચોંકાવનારા તારણો આપ્યા કે બુદ્ધિ પર વાતાવરણના ઘટકોની બહુ મોટી અસર થતી નથી? જવાબ બી. હર્નસ્ટેઇન અને મર્રે. સમજૂતી. હર્નસ્ટેઇન અને મર્રે તેમના પુસ્તક ધ બેલ કર્વમાં દલીલ કરી હતી કે બુદ્ધિ પર વાતાવરણની અસર ઓછી હોય છે. 37. નીચેનામાંથી બુદ્ધિ એ શું નથી? જવાબ સી. કેન્દ્રિત ચિંતનની શક્તિ. સમજૂતી. બુદ્ધિમાં વાતાવરણ સાથે અનુકૂલન, શીખવાની ક્ષમતા અને અમૂર્ત વિચારવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, પરંતુ કેન્દ્રિત ચિંતનનો નહીં. 38. E.L. થોર્નડાઇકે દર્શાવેલ બુદ્ધિના પ્રકારો પૈકી નીચેનામાંથી કયા પ્રકારનો સમાવેશ થતો નથી? જવાબ એ. આવેગિક બુદ્ધિ. સમજૂતી. થોર્નડાઇકે સામાજિક, અમૂર્ત અને મૂર્ત બુદ્ધિના પ્રકારો દર્શાવ્યા હતા, પરંતુ આવેગિક બુદ્ધિનો સમાવેશ થતો નથી. 39. વ્યાપાર અને અલગ અલગ વ્યવસાયોમાં કયા પ્રકારની બુદ્ધિ ધરાવતી વ્યક્તિ વધુ સફળ થાય છે? જવાબ એ. સામાજિક બુદ્ધિ. સમજૂતી. સામાજિક બુદ્ધિ ધરાવતા લોકો અન્ય લોકો સાથે સારી રીતે વાતચીત કરી શકે છે અને સામાજિક પરિસ્થિતિઓને સમજી શકે છે, જે વ્યવસાયમાં સફળતા માટે મહત્વપૂર્ણ છે. 40. કોઈ બાળકની માનસિક વય શારીરિક વય કરતાં હોઈ શકે? જવાબ ડી. એ, બી અને સી. સમજૂતી. બાળકની માનસિક વય શારીરિક વય કરતાં વધુ, ઓછી અથવા બરાબર હોઈ શકે છે. 41. બુદ્ધિ કસોટી પરના કોઈ વ્યક્તિના પ્રાપ્તાંકોની તુલના તેની પોતાની ઉંમરના માનાંકો નોર્મ્સ સાથે કરવાથી શું ખબર પડે છે? જવાબ ડી. એ, બી અને સી. સમજૂતી. આ તુલનાથી વ્યક્તિની બુદ્ધિ સરેરાશથી વધુ, ઓછી અથવા સરેરાશ છે કે કેમ તે જાણી શકાય છે. 42. બુદ્ધિ અંગેના કોના અભ્યાસોનું એવું તારણ હતું કે ગોરાઓ હબસીઓ કરતાં 15 આંક વધારે આઈક્યુ ધરાવે છે? જવાબ ડી. જેન્સન. સમજૂતી. આર્થર જેન્સને તેમના અભ્યાસોમાં જાતિઓ વચ્ચેના બુદ્ધિઆંકમાં તફાવતો દર્શાવ્યા હતા. 43. સર્વપ્રથમ બુદ્ધિ કસોટીનું નામ શું હતું? જવાબ બી. બિનેટ સાયમન સ્કેલ. સમજૂતી. આલ્ફ્રેડ બીને અને થિયોડોર સાયમને સૌ પ્રથમ બુદ્ધિ કસોટી બનાવી હતી. 44. સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટીમાં સ્પીયરમેનના જી ઘટકને કયા સ્તરે મૂકવામાં આવ્યું છે? જવાબ એ. પ્રથમ. સમજૂતી. સ્ટેનફોર્ડ બીને કસોટીમાં સ્પીયરમેનના જી ઘટકને પ્રથમ સ્તરે મૂકવામાં આવ્યું છે, જે સામાન્ય બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. 45. નીચેનામાંથી કઈ કસોટી દ્વારા પુખ્તવયની વ્યક્તિનું બુદ્ધિમાપન થઈ શકે છે? જવાબ ડી. WAISR. સમજૂતી. WAISR વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ રિવાઇઝ્ડ પુખ્તવયની વ્યક્તિઓ માટેની બુદ્ધિ કસોટી છે.